હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું. તો આજે જો આજે નવું વર્ષ છે ને આપણે નવા કપડાં પહેરી લીધા છે. કેમ કે આપણે જો વાડીમાં જ આપણે નવો બ્લોગ શૂટ કરી નાખ્યો છે ને આજે નવું વર્ષ છે. તો તમને તમારા પરિવારને બધાને મારા તરફથી હેપી ન્યૂ યર ને રામ રામ બધાને. તો આજે નવું વર્ષ છે, કેમ કે આજે નવા કપડાં પહેરીને જો આપણે શૂઝ બ્યુઝ બધા મસ્ત મજાના પહેરીને નીકળી જશે. આપણે જવાનું છે ઓલો પણ ઘરે, મારા કાકાને ઘરે ત્યાં દલા છે આપણે ભાઈઓ. તો ત્યાં જવાનું છે રામ રામ મળવા, પગે લાગવા. તો ચાલો અમે જવાનું છે આપણે અમે. તો ચાલો ને બ્લોગમાં બિના રહેજો, મજા આવશે. કેમ કે આજે નવું વર્ષ એટલે આખો દી રામ રામ જ મળવાના હોય. તો બધાને રામ રામ લખી નાખજો કોમેન્ટમાં. ચાલો મિત્રો, આપણે પગી જઈએ આપણા કાકાને ઘરે. જવા આવડા બધા બેઠા છે. રામ 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 રામભાઈ રામ 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 રામ. તો બ્લોગમાં બધાને રામ રામ કહીજો. બધાને રામ રામ. રામ રામ. હા, રામ રામ કહીજો. રામ રામ. રામ. હા, રેડી. તો ચાલો આપણે બેઠા છીએ, હવે આપણે બેસીશું ને બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. ચાલો તો મિત્રો, આપણે જઈશું ગામમાં. કેમ કે હવે ગામમાં આટો મારશું, રામ રામ બધાને મળશું ને. આ છે અરવિંદભાઈ, રામ રામ બધાને. તો હવે જવાનું છે આપણે ગામમાં ને આપણે બધાને રામ રામ મળીશું. ચાલો તો મિત્રો, આપણે જઈએ છીએ ગામમાં ને આપણો મિત્ર પણ આવી ગયો છે. આજે નવું વર્ષ છે એટલે આપણે જવાનું છે ગામમાં. મારો મિત્ર આવી ગયો છે, હીરા બેટે. અરે રામ રામ. તો મિત્રો, આપણે રામ ઓલા ભાઈ મિત્રને રામ રામ મળી લીધા છે. રામ રામ તો કીધે મિત્રને. બીજું કઈ ન બોલતા રામ આજ આને બીજું કઈ ન બોલતો, રામ રામ કહી દે. મને મરાઈ જાય. આ જો પ્રેમભાઈ કાંઈક બનાવ્યું છે, મસ્ત મજાનું કાશું હેપી ન્યુ યર લખ્યું છે. આવું કંઈક બનાવ્યું. તો આપણે હવે જવાનું છે સુનિલના ઘેરે. સુનિલ રામ. તો આ છે સુનિલનું ઘર. જો નેટવર્ક સાહેબ બેઠા અમારે અત્યારમાં. રામ રામ રામ. અત્યારમાં તમે નાઈ ધોઈને બેઠા છો પથારી કરે. આપણે નટવર સાહેબ ને રામ રામ મળી લીધા છે ને બધાને રામ રામ કહીજો. હા, તો ચાલો આપણે આવી ગયા છીએ સંજયાભાઈ ની દુકાને. તો સંજયભાઈ રામ રામ રામ. બસ મજામાં હો ભાઈ. વરિયારી ખાઈ લઈ. એટલે મૂકવા. હા હા, મસ્ત મજાનો મૂકવા છે તમારા. સંજયભાઈ કઈક બનાવ્યું છે. તો મિત્રો જો આપણા ભાઈબંધો તૈયાર થઈ ગયા છે. આપણે જવાનું છે ભવાની, કદાચ તો જવાનું છે કોટડા, પછી નક્કી નથી કર્યું હજી. તો જવાનું છે દર્શન કરવા બધે. જો અમારા નીતિનભાઈ પણ આવી ગયા છે. રામ 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 રામ. આજે અમારે બધા રામ રામ મળી લીધા છે. રામ 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 રામ. લાઈક ને અમારા છાગરભાઈ પણ આવવાના છે. છાગરભાઈ રામ રામ. તો જવાના છીએ આપણે, કાં તો કોટડા જવાનું છે ને કાં તો જવાનું છે ભવાની. હજી નક્કી નથી કર્યું. નક્કી કરીને તમને હાલો. ચાલો તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ ભવાની જવા માટે. તો દર્શન કરવા જઈએ છીએ ભવાની. જો ભાઈ આકાશે એક ગાડી જઈ જશું. જવાનું છે ભવાની. ચાલો ભવાની છે મિત્રો. આપણી ગાડી જો એક અહીંયા જાય છે. નીતિનભાઈ રામ રામ. શું છે ગુજડા પગ્યા છે. આપણી ગાડી ભાઈબંધુ ની. એ ભાઈ રામ રામ. પાછળ એક ગાડી આવે છે.
આવી જા તમે અમારા ઓલામાં આવી ગયા છો ભાઈ મને આપણે ગાડી આગળ જઈએ પાણી પણ એક ચેનલ છે કઈ છે એ ખબર નથી મને હાલો અમાર બે ત્રણ ગાડીઓ આવે છે યાર ત્રણ ગાડીઓ છે બે ગાડીઓ આવે છે એક ગાડી આગળ છે બધે આપણે જવાના છીએ ચાલો ભવાની જે દર્શન કરાય તો હાલો મિત્રો અમે આવી ગયા છીએ ભવાની જઈએ છીએ હવે દર્શન કરવા જો અમે દર્શન કરવા જઈએ છીએ અમે ધજા દેખાય અહીંયા તો આપણે આમ ભાઈબંધોની ટીમ છે તો આપણે આ ભાઈબંધ અરે છે આમ જો અમે આપણે દર્શન કરવા જવાનું છે અને આ ભાઈબંધ પણ હારે છે આ ભાઈબંધ પણ હારે છે આ બધા ભાઈબંધો જો હાલ્યા જાય છે અમે આપણે જવાનું છે તો ચાલો દર્શન કરી જોઈએ મિત્રો અમે દર્શન કરવા પહોંચી ગયા છે પબ્લિક જાજુ છે એટલે આમાં વિડીયો પણ નહીં ઉતરે ભવાની માનું મંદિર છે દર્શન કરવા પહોંચી જશે અંદર તો મિત્રો આપણે દર્શન કરી થોડીક ટ્રાફિક હતી એટલે થોડોક વિડીયો ન ઉતરો બધાય દર્શન કરી લેજો કારણ કે આ જો રામ રામ વીરુભાઈ રામ 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 સારું છે તમને અમે મળી ગયા અમે તમારા મોટા ફ્રેન્ડ છે ભાઈ હા અમારા મોટા ફ્રેન્ડ છે અને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ જગ્ગુ ભાલિયા આ છે અમારે નીતિનભાઈ સબસ્ક્રાઇબ મરી આ છે અમારે રોહિતભાઈ સબસ્ક્રાઇબર છે સુનિલ છે આ અમારા સબસ્ક્રાઇબ મળી ગયા છે અહીંયા ઓકે ખાવું ને હાલો દરિયામાં જાય ચાલો ચાલો અહીંથી આપણે દરિયામાં જવાનું છે જો મસ્ત મજાનો દરિયો દેખાય છે અને પાણી આવી ગયેલા છે પુલ ભીરો છે અત્યારે આપણે ચાર દરિયામાં જવાના છીએ હા જો દરિયાનું લોકેશન મસ્ત મજાનું અમે જે દેવાડાની જવાનું દેવાડાની છે આપણે મેળા અંદર જવાનું તો આપણે આ પાલટી ઉપડી છે દરિયામાં આટો મારવા આગળ બહાર આવશે તો મિત્રો આપણે દરિયામાં ઉતરી ગયા છીએ કરવાનો છે મિત્રો ઉતરી ગયા છીએ ને મજાનું લોકેશન છે અમારે ચેનલ છે સબસ્ક્રાઇબ કરી નાખજો શકરપારા શેર કરી દેજો શેર તો કરી નાખજો અહીંયા બનાવ્યો છે એક હતો તો મસ્ત મજા ચાલો મસ્ત મજાના લોકેશન આપણે ફોટા પાડી લઈએ તો ચાલો હવે ચાલો તો મિત્રો આપણે ભૂંગરા બટેટાની ડીશ આવે છે એટલે આપણા મિત્રો જો બેસી જશે ભેળ ખાવી છે ના ના એમ પડું કરે એક બટેટા એક ભેળ બોલું કેમ હાલો નાસ્તો કરવાનો છે અહીંયા તો હાલો હવે નાસ્તો કરી લઈએ આપણે આવે તો મિત્રો આપણો નાસ્તો જો આવી જશે આ બટેટા ભૂંગરા મમ્મી ખાવા મળ્યા છીએ આ મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે આ કઈ છે બટેટા છે લાલ લાલ જુઓ મચ્ચા વાળા હા ખાટી છે કે તીખી તમારે ખાવા હોય તો આવી જાઓ હેલો મસ્ત મજાના છે હેલો તમારું શું કહું આ તીખી છે તો ચાલો નાસ્તો કરી લઈએ અમે તો મિત્રો આપણે બટેટા ઉપાડી લીધા છે જુઓ ભેળ આવી પાછી મસ્ત મજાનો આવી કંઈક ભેળ છે જમવા વાળા હજી ઇલીશ છે આપણે ભેળ પાછા ખાઈ લઈ અને બટેટા તો જુઓ ડીશો અહીંયા પડી ઉપાડી લીધા તો મિત્રો પાણી પીવે છે બધા તો આ સાગર છે જો હાથ ધોવા મીઠા અમારા અહીંયા પાણી મળતું નથી ને હાથ ધોવા આપો આ બધા બાકી છે પાણી પણ આપણે હાથ ધોવે તો અમારે બે બોટલ પાણી લાવ્યા છે ચાર લાવો હાથ ધોવા હું બાકી રહી ગયો ચાર નો ખર્ચો કર્યો 80 રૂપિયા બાકી લાવો તો આવડા છે ને પાણી હાટું થઈને બાજા આવે કે પૈસા નહીં હું આપું પાણી તો જો રાખ્યું મારો પાણી જવો એટલું જ રાખ્યું એક કરતા મેં હંધુ ખવરાયું ને પાણી છે તમને બાદ
પણ નીતિનભાઈ કંઈક કહેવા માંગે છે. નીતિનભાઈ શું કહેવા માંગો છો? આ મારો બ્લોગ બનાવ્યો છે. તું ઉયો જા. નંબર આખમાં સંગુર આવી ગયો આજ. હાલો હા. બોલ બોલ આમ તો કોઈને બોલ આ બ્લોગ બનાવ્યો છે આપણો. હા ભાઈ બોલે છે મારું બધા મારે કે બોલવું નથી પડતું. તો જો અહીંયા ભવાની મંદિર છે મસ્ત મજાનું, આપણે દર્શન કરીને આવ્યા છીએ. અને આ છે તો ફાઇનલ પાછા ભાગ્યા છે ભવાની બજાર છે. આ બજાર કંઈક મસ્ત મજાના લોકેશન છે ને હવે આપણે નીકળી ગયા છીએ અહીંથી. જો ભાઈ બંધુ ભાગ્યા છે બધા. આપણે હવે ક્યાં જઈ ગયા નક્કી નહીં. સારું છે હવે ક્યાં જઈ ગયા નક્કી નહીં. ત્યારે તડકો બહુ લાગી ગયો છે ને ગોયામાં તો એવું લાગે છે ઠંડી ભારે. તો મિત્રો આપણી ગાડી જો ચાલુ કરી દીધી છે ને આપણે ગાડીમાં બદલી ગયા છીએ. આપણી ગાડીમાં હવા વહી ગઈ એટલે આપણી ગાડી એક પાછળ આવે છે એમાં હવા વહી ગઈ છે ને આગળ બે ત્રણ જાય છે ગાડીઓ. લોકેશન મસ્ત મજાનું છે, તળાવ છે, પાણી ભર્યું છે, બહુ મસ્ત મજાનું લોકેશન આવેલું છે અહીંયા માળા છે વચ્ચે. ચાલો કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે વિડીયો જોવાની. હજી આગળ પણ મજા આવશે. અહીંયા મેલી માતાનું મંદિર આવી ગયું. જો પાણીમાં છે આ મંદિર બને છે ઊંચું મસ્ત મજાનું. જો અહીંયા બને છે મંદિર ને આ પાણી આવશે. આ નાનું એવું મંદિર છે થોડો ને આ જો પાણી છે અહીંયા. આ ફૂલ પાણી ભરાઈ જતું એટલે અહીંયા ડૂબી જતું હોય પણ ડૂબતું ન હોય માતાજીની દયાથી. હો માછલી આપણે જો અહીં બતાવું તમને. ના 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 ક્યાં છે? તો સામે જો જો અહીંયા મસ્ત મજાના માછલા જો. તો આમાં માછલા તમને દેખાતા તો નહીં હોય પણ મને દેખાણા. હાલો હું દર્શન કરી લઉં. પાછા આપણા મિત્રો 4 થઈ ગયા છે ગાડી લઈને. જેવું આ મેરડી માતાનું મંદિર છે તળાવમાં. હવે બને છે ઊંચું ને આપણા જો પાછા. તો મિત્રો અમે આવી ગયા છીએ મેરડી માતાજી મંદિરે. આ છે મસાણી મેરડી મંદિર છે મુવા. જો આ કંઈક અમે જો લખેલું છે મસાણી મેરડીમાનું મંદિર. જો મસાણી પણ અહીંયા છે ને આપણા મિત્ર જો લાઈન થઈ ગઈ છે. જો આ બધા આપણા મિત્ર છે બધા. જુઓ મસ્ત મજાના. ને આ છે સમસાણ ને આ મેરડી માતાનું મંદિર છે. અને કહેવામાં મેરડી માતાનું મંદિર. અહીંનું મીતા ચૌહાણ નું સોંગ આપણે અહીંથી ઉતારેલું છે એક સોંગ મસ્ત મજાનું. જે આ છે સમસાણ મીતા ચૌહાણનું સોંગ ઉતારેલું છે. તો ચાલો હવે આપણે જવાનું છે આપણે ઘરે. જો આપણા મેમ્બરો બેસી જશે ને આપણી ગાડી નીકળી એક ગાડીમાં કારણ કે હવા ઈજી છે એટલે હવા પૂરા પડે છે. તો ચાલો કેમ કે તડકો બહુ લાગી જાય એટલે આવડા જો બેસી જશે અહીંયા મેળે ને હું પણ મેળે આવી જશે. તો એટલો આવો વિડીયો હતો ને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ મારી દો ને નવા રામ રામ બધાને. તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો મળીએ નવા વિડીયો સાથે. તો બધાને જય માતાજી, જય હિન્દ, જય ભારત ને ચાલો બાય બાય.